માં કોને વાલી ન હોય, પરંતુ જરૂરિયાત મુજબ વાલી હોવી એ સૌથી મોટો સ્વાર્થ છે. માં હંમેશા એક જેવી હોય છે. એ તમે નાના હતા ત્યારે પણ, તમે અભ્યાસ કરી રહ્યા છો ત્યારે પણ, અને મોટા થશો ત્યારે પણ. એમને તમારી કોઈ વસ્તુની જરૂર નથી. એ તમને અનુકૂળ થવા માટે તમામ પ્રયાસ કરે છે. પરંતુ આપણો સ્વાર્થીલો સ્વભાવ અને એમનું ઓછું એજ્યુકેશન, અથવા તો તમે થોડું એજ્યુકેશન ઉધારી લો, સમય બદલાઈ જાય ત્યારે એમની એ જ વાત આપણને કડવા દોડે છે. નાની વસ્તુ કે છે, બેટા તે ખાધું? હા, મેં ખાઈ લીધું હોય તો ખમા કરવાના ત્યારે શું કરવાના છે કે હા માં, મેં ખાઈ લીધું છે, તું મારી ચિંતા કરતી નહીં. એને ધીરજથી જવાબ આપવાના છે. આ સૌથી મોટી સફળતા છે. બીજું કે એમને પ્રણામ કર્યા વગર તમારે ક્યારેય ઘર છોડવાનું નથી. આ નવદુર્ગા ત્યારે જ પ્રસન્ન થાય છે તમારા ઘરમાં રહેલી જીવતી જગદંબા જ્યારે ખુશ હશે. બાકી દુનિયાના તમામ પ્રયાસ કરી લો, એક પણ આત્મ સાક્ષાત કરી વ્યક્તિ, આત્મ સાક્ષાત એટલે ખ્યાલ છે ને, માનવતાની પરાકાષ્ઠા, જ્યાં પરમ શાંતિ મળી જાય, એક પણ વ્યક્તિ કે જેમણે માતા પિતાને અન્યાય કર્યો હોય એમને આત્મ સાક્ષાત્કાર ન થાય. અને આપણા વેદો તો કહે છે, તમે કદાચ માતા પિતાના કર્મોથી, એમના દાયિત્વથી, એમણે નિભાવેલા બલિદાનથી તમે સફળ પણ થઈ જાઓ, આમ છતાં જો એને તમે છોડશો ત્યાર પછીની તમારી પ્રગતિની કોઈ ગેરંટી નથી. દેશના વડાપ્રધાનને પણ, દેશના ચક્રવર્તી સમ્રાટને પણ આગળ જવા માટે માતાને સતત પ્રણામ કરતા રહેવું પડે છે. એમની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો પડે છે. આખો દેશ એક બાજુ છે ને એક બાજુ માં છે, બરાબર? એટલે ચયન આપણે કરશું કે આ માને શું કરવું